નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું ગુજરાત। તો સમાચારોની વાત કરીએ, સમાચાર જોઈએ વિસ્તારથી। તો સોશિયલ મીડિયામાં ફેમસ થવાની ઘેલછાએ અને વધુ લાઇક્સ મેળવવાની લાલચ મેળવવાના ચક્કરમાં યુવાનો કાયદા હાથમાં લઈને બેસે છે અને બીજાની જિંદગી જોખમમાં મૂકી દેતા હોય છે। રાજકોટ જિલ્લામાં પણ આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો, જેમાં બે યુવાનો ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવતા હતા અને સ્ટન્ટ કરી પોતાની સાથે અન્યની જિંદગી પણ જોખમમાં મૂકતા નજરે પડી રહ્યા છે। જે વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગોંડલના બે યુવાનોને ઝડપી પાડી તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ફક્ત એટલું જ નહીં, પોલીસે કાર્યવાહી કરતા બંને યુવાનોએ હાથ જોડી માફી માંગતો વિડીયો બનાવી લોકોને પણ આ જોખમી રીતે સ્ટન્ટ ન કરવા અપીલ કરી હતી। તો રાજકોટ શહેરમાં કાયદો વ્યવસ્થાની કથળતી સ્થિતિને ધ્યાને લઈને આજે શહેર કોંગ્રેસ જિલ્લા પંચાયત ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી સીપીનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા। કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવી હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા। ભાજપની દલાલી બંધ કરોના સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા। આ તકે મહિલાઓએ છાજિયા લીધા હતા। તો રાજકોટની સ્થિતિ યુપી અને બિહાર જેવી બની ગયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। આ તકે રામધૂન પણ બોલાવવામાં આવી હતી। ત્યારે સમગ્ર બાબતે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારોમાં હત્યાઓ થઈ, શહેર લોહિયાળ બન્યું છે, ત્યારે પોલીસ કમિશનર એસી ઓફિસમાંથી બહાર નીકળતા નથી। ઉત્તર પ્રદેશ અને બિહાર સાથે હરીફાઈ થઈ રહી હોય તે રીતે રાજકોટમાં હત્યાઓ અને ફાયરિંગ થઈ રહ્યા છે। આથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કોઈ પણ ચરમબંધીને છોડવામાં નહીં આવે તેવી મોટી માત્ર વાતો જ કરે છે। સાથે આવી પરિસ્થિતિમાં શહેરમાં કથળતી કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહમંત્રીએ એક પણ નિવેદન આપ્યું નથી। ત્યારે આવા સંજોગોમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કોઈ માનવલક્ષી નિર્ણય લેવા જોઈએ અને પ્રજાને રંજાડતા આવા તત્વો પર કડકમાં કડક અને ઉદાહરણરૂપી કાર્યવાહી કરવી જોઈએ। રાજકોટની અંદર હિન્દુ તહેવારો દિવાળી બેસતા વર્ષના દિવસે 48 કલાકમાં 5 થી 7 મર્ડરો થયા। જ્યારે શહેર ખુલ્યું ત્યારે પણ ફાયરિંગોની ઘટના રોડ ઉપર આપણને જોવા મળી। ત્યારે કોંગ્રેસે રાજકોટની પ્રજાનો અવાજ બનીને આજે પોલીસ કમિશનર શ્રીનો ઘેરાવનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો અને આવનારા દિવસોની અંદર પોલીસની ધાક પાછી રાજકોટ શહેરની અંદર બેસે એના માટે રજૂઆત કરવામાં આવેલી હતી। અને આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પણ એસી ચેમ્બરમાં બેસીને કોઈ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે આવા નિવેદનો ખૂબ આપણે બધાએ સાંભળ્યા। પણ ખાસ કરીને રાજકોટ શહેરની અંદર જે પોલીસ તંત્ર અત્યારે સફાળે જાગવાની પ્રયત્ન કરી રહ્યું છે એમાં ક્યાંક હર્ષભાઈ સંઘવી પણ જો રસ લે તો આપણે એવું માની શકીએ કે આ યુપી બિહારની રેસમાં રાજકોટ ચાલી રહ્યું છે, ક્યાંક એને બ્રેક લાગી શકે। રંગીલું રાજકોટ શહેર છે, આ દિવસોની અંદર લોહિયાળ રાજકોટ કરી નાખ્યું છે। કોના પાપે થયું? ભારતીય જનતા પાર્ટીના શાસનના લોકો અહીંયા બેઠેલા છે। ત્યારે આપના માધ્યમથી પણ કહેવા માંગીશ કે પોલીસ તંત્ર હપ્તા વસૂલી, જીએસટી, દારૂબંધી, જુગારના અડ્ડાઓ વગેરે જેવી હપ્તા વસૂલીમાં પડ્યા છે। કાયદો વ્યવસ્થામાં લોકોને જો અરજી કરે તો પણ અરજી કરતા પણ ડર લાગે એવી સ્થિતિ રાજકોટ શહેરમાં અત્યારે નિર્માણ થઈ છે। એ લોકોનો અવાજ બની અને આજે પોલીસ કમિશનરશ્રીને ઢંઢેરવાનું કામ કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવેલું હતું। તો પાલનપુર તાલુકાના આંબેથા ગામે શ્રી 27 દેશ લિંબાચિયા સમાજ ટ્રસ્ટ સંચાલિત સ્વર્ગસ્થ જશીબેન પ્રવીણભાઈ લિંબાચિયા સમાજવાડીનું પ્રદેશ ભાજપ પ્રમુખના હસ્તે લોકાર્પણ કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો, ગ્રામજનો તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી 27 દેશ લિંબાચિયા સમાજ ટ્રસ્ટ આંબેથા દ્વારા આંબેથા ગામ નજીક સ્વર્ગસ્થ જશીબેન પ્રવીણભાઈ લિંબાચિયા સમાજનું ભવન તૈયાર કરવામાં આવ્યું છે, જેનું આજરોજ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું।
આ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ સમાજના દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા ઉપર ભાર મૂક્યો હતો તેમજ સમાજના ધંધાને લગતા ટ્રેનિંગ સેન્ટરો ઉભા કરી સમાજના વ્યવસાય છે તેનામાં કુશળ કારીગરો તૈયાર કરવા ઉપર ભાર મૂક્યો હતો તેમજ તેમના સન્માનમાં આવેલા પુસ્તકો તેમજ ચોપડાઓનું શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. આજે અમારા આ ધરતીધુરામાં વાડીમાં અમારા દરેક મહેમાનો અને જે કોઈ પધારી અમને જે કોઈ સહકાર આપ્યો એ બદલ દરેકનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. અને હવે પછી આ વાડીમાં પ્રગતિ થાય અને સારા કામો થાય શૈક્ષણિક માટે સારા હેતુથી અમે કાર્યરત રહીશું. જય ભારત. 27 દેશ લિંબાચા સમાજ ટ્રસ્ટ ઓબેથા સંચાલિત સ્વર્ગસ્થ જસીબેન પ્રવીણભાઈ લિંબાચિયા પરિવાર ઉદ્ઘાટન સમારોહ આજે અમારા 27 દેશમાં છે અને ઓબેથા મુકામે માનનીય જગદીશભાઈ સાહેબ પધાર્યા અને સાથે સાથે ભાજપ કાર્યકરોના બધા જ વિશાળ વૃંદ આવ્યું. સાથે સાથે જે અમારા દાતાની દિલેરી પણ આજે અમારે કરવાની છે અને અમારા સમાજની પ્રગતિ થાય 27 દેશની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવું અમારું કાર્ય છે. સાથે સાથે ઉપર બાળકોના ભવિષ્યની ચિંતા કરી લાઇબ્રેરીનું પણ આયોજન કરવા જઈ રહ્યા છીએ. તો ગિરનારની લીલી પરિક્રમા બંધ રાખવાની સત્તાવાર જાહેરાત. લીલી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કલેક્ટર રૂપ પર કાદવ કીચડ હોવાથી પરિક્રમા શક્ય નથી. કલેક્ટર પરંપરા જાળવવા માટે માત્ર પ્રતિકાત્મક પરિક્રમા યોજાશે. સાધુ સંતો દ્વારા તારીખ 1 રાત્રિના પૂજા અર્ચન થશે. તારીખ 2 સવારે પ્રતિકાત્મક પરિક્રમા શરૂ કરવામાં આવશે. પ્રતિકાત્મક પરિક્રમા દરમિયાન વન વિભાગ, પોલીસ, આરોગ્ય વિભાગ, ડોડીવાળા કલેક્ટર સાથે રહેશે. એસપી, ડીએસપી, સાધુ સંતો, એમપી, એમએલએ સહિતનાઓએ પરિક્રમાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. રૂટ નિરીક્ષણ દરમિયાન તમામે પરિક્રમા રદ કરવા માટેનો સામૂહિક નિર્ણય લીધો છે. લીલી પરિક્રમા વર્ષ 2025 ના અપડેટ માટેની આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અમારા એસપી શ્રી, ડીસીએ શ્રી, ડીડીઓ શ્રી અને તમામ પત્રકાર મિત્રોનું હું સ્વાગત કરું છું. આપ સર્વે જાણો છો એમ આ વર્ષે જે પરિક્રમાનું આયોજન અમે કરી રહ્યા હતા એ બાબતે સંપૂર્ણ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા કરી લેવામાં આવી હતી. છેલ્લે 25 ઓક્ટોબરના રોજ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ 27 ઓક્ટોબરથી જે વરસાદ શરૂ થયો અને એના લીધે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો એમાં ખાસ કરીને જે રસ્તાઓ છે એમાં ખૂબ કાદવ કીચડ જમા થયો છે. રસ્તાઓના ધોવાણ થયા છે, રસ્તાઓ તૂટ્યા છે. સાથે સાથે જે અંદરના ભાગમાં સીડી છે એમાં પણ લીલ જામી જવાના પ્રશ્નો થયા છે. એટલે આવી પરિસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં જો પરિક્રમાર્થીઓ અંદર જાય તો નપસી પડવાના, ઈજા થવાના, ફેટલ એક્સિડન્ટ થવાના પણ પૂરેપૂરા ચાન્સ છે. આ બાબતે 2 દિવસ પહેલાં પણ પ્રેસ કોન્ફરન્સમાં મેં તમામ લોકોને ખાસ અપીલ કરી હતી કે 31 તારીખ સુધી આ બાબતે વેઇટ એન્ડ વોચ કરે. આજે સવારે એટલે કે 31 ઓક્ટોબરની સવારે અમે જિલ્લા કક્ષાના અધિકારી સાથે સાથે સાધુ સંતો, એમએલએ શ્રી સંજયભાઈ, એમપી શ્રી રાજેશભાઈ, અન્ય ક્ષેત્રના પ્રતિનિધિ એ તમામને અમે લઈ અને રૂટનું એક ઇન્સ્પેક્શન કર્યું હતું. અને રૂટ ઇન્સ્પેક્શન દરમિયાન મેં જણાવ્યું એ હકીકત ત્યાં સર્વે જોઈ છે. એટલે આ પરિસ્થિતિમાં લોકોની સેફટી અને સિક્યુરિટી માટે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે. લોકોને કોઈ મુશ્કેલી ન સર્જાય એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતિથી, તમામની સહમતિ સાથે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છીએ એવી રીતે પરિક્રમાનું આયોજન આ વર્ષે કરી શકાશે નહીં. તો રાજકોટમાં 2 દિવસ પહેલા બનેલા ફાયરિંગની ઘટનાનો મામલો. રાજકોટ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ફાયરિંગના ગુનાને લઈને ક્રાઇમ ડીસીપી દ્વારા યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ, જેમાં મંગળવારની મોડી રાત્રે મંગળા
મેઇન રોડ પર બે ગેંગ વચ્ચે એકબીજા પર ફાયરિંગ કર્યું હતું. પૈંડા ગેંગ અને જંગલેશ્વર ગેંગ વચ્ચે અંગત અદાવતનો ઝઘડો ચાલતો હતો. હાલ ફાયરિંગની ઘટનામાં બંને ગેંગના 7 આરોપીની અટકાયત કરવામાં આવી છે. સાથે ફાયરિંગની ઘટના મામલે અન્ય લોકોની શોધખોળ પણ ચાલુ છે. સમીર ઉર્ફે સંજલો જુણેજા, મોટીઓ ઝાલા અને ભૈલો ગઢવી દ્વારા ફાયરિંગ કરવામાં આવી હતી. જંગલેશ્વર ગેંગ અંગે પૈંડા ગેંગને માહિતી મળતા મંગળા મેઇન રોડ ખાતે પૈંડા ગેંગના લોકો ધસી આવી ફાયરિંગ કર્યું હતું. સામે જંગલેશ્વરના મુર્દા ગેંગમાંથી સમીરે ફાયરિંગ કરી હતી. હાલ પોલીસ દ્વારા એક હથિયાર કબજે કરાયું છે, જ્યારે અન્ય એક ઇસમને પકડી તેની પાસેથી હથિયાર કબજે કરાશે. જેણે હથિયાર આપ્યું હતું તે એક વ્યક્તિનું નામ ખુલ્યું છે, જેની અટકાયત સહિતની કામગીરી ચાલુ છે. તારીખે વહેલી સવારે 3:30 વાગ્યાની આજુબાજુ એ ડિવિઝનમાં પ્રગતિ હોસ્પિટલની બાજુમાં બે જૂથના લુખાઓ વચ્ચે અથડામણનો એક બનાવ બન્યો હતો. તો આ બનાવ બાબતે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જવાના કારણે કોઈ પણ પક્ષે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી નહીં. તો એના પછી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સરકાર તરફે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી, જેમાં ખૂનની કોશિશ, રાયોટિંગ અને બીજી આર્મ્સ એક્ટની કલમો મુજબ એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો. આ બનાવના ગંભીરતાને ધ્યાને લઈ માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરની સૂચના હતી કે આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને એના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. આ બાબતને ધ્યાને લઈ એસીપી શ્રી ભરત બસિયા સાહેબના નેતૃત્વમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી ડામોર સાહેબ, શ્રી જાદવ સાહેબ અને ગોંડલિયા સાહેબની ટીમો લાગેલી હતી. ગઈકાલે માલિયાસણ નારિંગ રોડ પાસેથી આ એક બનાવમાં સામેલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં હર્ષદીપસિંહ, જિગ્નેશ, હિંમત, લકીરાજ, મનીષદાન, પરિમલ અને મોન્ટુ. આમ કુલ 7 આરોપીઓની ગઈકાલે ધરપકડ એસઓજી દ્વારા કરવામાં આવેલ છે અને બાકી જે આરોપી એમાં સામેલ છે બીજી ગેંગના, એને પણ શોધખોળ અત્યારે ચાલુ છે. એના પાસેથી એક હથિયાર અને અમુક કાર્ટ્રેજ કબજે કરવામાં આવેલ છે અને બીજા એક હથિયારની અમારા પાસે માહિતી છે, જે પણ એ આરોપી હજુ પકડાણો નથી. તો એમના પાસેથી પણ હથિયાર જ્યારે આરોપી પકડાશે એમના પાસે કબજે કરવામાં આવશે. પ્રાથમિક રીતે કારણ શું હતું ફાયરિંગનું? ફાયરિંગનું કારણ મૂળ જનવરી મહિનામાં એક માલવીયનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો, જેમાં રાધિકા નામની એક મહિલા છે, એના ઘરે બંને જૂથના વચ્ચે એક માથાકૂટનો બનાવ બન્યો હતો. એના લીધે પછી તાલુકા વિસ્તારમાં એક અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો અને ફરીથી ઓગસ્ટ મહિનામાં બંને જૂથ વચ્ચે એક આ માથાકૂટના ખાર રાખી એક ફરીથી બનાવ બન્યો હતો અને એ જ જૂની ચાલતી એક 10 મહિનાથી જે માથાકૂટ ચાલે એની જે બનાવ બન્યા છે 3 બનાવ, એની જે મનમાં ખાર રાખી આ જ બનાવ બન્યો. તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા પરિસરમાં લાવવામાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. આજે ભારત અને ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે દેશમાં એકતાના પ્રતીક સરદાર સાહેબે રાષ્ટ્રને એક કર્યું હતું. આજે હું પટેલ સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને તેના ચરણોમાં નમન કરું છું. 2014થી આપણે આ દિવસને એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ. આજે આપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન અને સબકા સાથ સબકા વિકાસના મંત્રને પૂર્ણ કરીને એકતા દિવસની ઉજવણી કરી છે. તો આજરોજ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવી. આ અવસર પર પોરબંદર જિલ્લામાં તેમજ શહેર કક્ષાએ રન ફોર યુનિટીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. તેમણે જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ મહાન વિભૂતિ હતા. તેમણે પૂજ્ય બાપુની આગેવાની હેઠળ સમગ્ર જીવન રાષ્ટ્રની સેવા માટે સમર્પિત કર્યું.
દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે સરદાર સાહેબે દેશી રજવાડાઓને એક સાથે જોડવાનું ઐતિહાસિક કાર્ય કર્યું હતું. સરદાર સાહેબે અનેક સંસ્થાઓની સ્થાપના કરી હતી અને તેમને મળેલી જવાબદારીઓ તેમણે સુપેરે નિભાવી હતી. આજે જે ભારતનો જે નકશો છે તેના સાચા શિલ્પીકાર સરદાર સાહેબ છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ સરદાર સાહેબના વિચારોને આત્મસાત કરીને દેશના વિકાસ માટે સમર્પિત ભાવથી કાર્ય કરે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા દરેક વ્યક્તિએ પોતાના કૌશલ્ય વિકાસ કરીને રાષ્ટ્ર માટે યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. તો ભાવનગર ખાતે મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીએ વરસાદને લઈને એક નિર્ણય સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને મત્સ્ય ઉદ્યોગ મંત્રીએ વરસાદને કારણે થયેલી આર્થિક નુકસાની અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. 15 ઓગસ્ટ બાદ માછીમારીની સિઝન શરૂ થતી હોય છે. પુરુષોત્તમભાઈ સોલંકીએ જણાવ્યું, માછીમારી સિઝનના શરૂઆતના 2-3 મહિના નિષ્ફળ ગયા હોવાથી માછીમારોને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાની ભોગવવી પડી હતી. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પાકમાં થયેલા નુકસાની પુરુષોત્તમભાઈએ સમીક્ષા કરી હતી. સૌથી પહેલા તો તમને બધાને મારા તરફથી નવા વર્ષની શુભકામના. અને આ ભગવાનના દયાથી કે કેવી રીતે આપણે વિચારીએ, પણ આ કુદરતી આફત છે અને આ કુદરતી આફતમાં સરકાર બહુ ચિંતિત છે. અને મને તો આ ભાવનગર વિસ્તાર લાગે અને અહીંયા જે આફતો આવી એની અંદર હું પોતે બી સમજ્યું, પણ સરકાર તરફથી જેટલા પ્રયત્નો થાય એટલા અમે લોકો ખેડૂતો માટે પ્રયત્ન કરી રહ્યા. ગઈ કેબિનેટમાં હું પોતે બી હાજર હતો અને આપણા મુખ્યમંત્રીએ પોતાની પ્રવચનમાં કીધું કે હું બહુ આમાં ચિંતિત છું અને તમને બધા મિનિસ્ટરોને મારી એક રિક્વેસ્ટ છે કે તમે તમારો જે વિસ્તાર લાગે એની અંદર તમે રાઉન્ડ મારો અને જ્યાં જ્યાં આ પ્રયત્નો કરવા પડે એની અંદર આપણે બધા એની અંદર સાથ સહકાર આપીએ. એટલે અમે લોકોએ બધાએ વિચાર કર્યો છે. હું બી પોતે ભાવનગર. તો આણંદ શહેરમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મતદાન સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ માધ્યમો સાથે સંવાદ સાધ્યો હતો. કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે તારીખ 27 નવેમ્બરના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશના 12 જેટલા રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન સુધારા માટે ખાસ સઘન સુધારણાનો કાર્યક્રમ હાથ ધરાયો છે, જે અન્વયે આજરોજ તમામ રાજકીય પક્ષો સાથે પણ બેઠક કરવામાં આવી હતી. તેમને પણ નવી પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આણંદ જિલ્લાના 1772 જેટલા બીએલઓ દ્વારા જિલ્લાના તમામ મતદારોના ઘરે જઈને તારીખ 4 નવેમ્બરથી તારીખ 4 ડિસેમ્બર સુધીમાં મતગણતરી ફોર્મ ભરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તે દરમિયાન કોઈપણ પ્રકારનો પુરાવો લેવાનો રહેશે નહીં. તારીખ 4 ડિસેમ્બર સુધીમાં મતગણતરી ફોર્મ વેરીફાઈ થઈને આવશે. તેમના નામ પ્રસિદ્ધ કરવામાં આવશે તેમજ પરત ન આવેલા ફોર્મની પણ એક યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. નવેમ્બરના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશના 12 જેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાસ સઘન સુધારણા જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ફોર ઇલેક્ટોરલ રોલ મતદાર યાદીની ખાસ સઘન સુધારણાનો કાર્યક્રમ ની ઘોષણા કરવામાં આવી હતી. જેના અંતર્ગત આજરોજ તમામ રાજકીય પક્ષો સાથે પણ બેઠક કરવામાં આવી, જેમાં રાજકીય પક્ષોને તમામ સમજણ આપવામાં આવી છે. હવે 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધીમાં આણંદ જિલ્લાના 1772 જે 1772 જેટલા મતદાન મથકો છે તમામના બૂથ લેવલ ઓફિસર્સ તમામ મતદારોને જે આજની હાલની મતદાર યાદી પ્રમાણે જેટલા મતદારો છે બધાના મતગણતરી ફોર્મ એટલે કે ઇન્યુમરેશન ફોર્મ તમામ ઘરો ઉપર જઈને વહેંચણી કરશે અને એ ફોર્મ્સનો કલેક્શન પણ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધીમાં કરવાના છે. આ દરમિયાન વોટર્સ પાસેથી કોઈ પણ પ્રકારનો પુરાવો લેવાનો રહેશે નહીં. 4 ડિસેમ્બર સુધીમાં જેટલા ફોર્મ ઇન્યુમરેશન ફોર્મ પરત આવશે બીએલઓ દ્વારા વેરીફાઈ થઈને આ પ્રમાણેના જે મતદારો રહેશે એમ મતદારોના નામો.
તો અરવલ્લી જિલ્લામાં છેલ્લા 4 દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જિલ્લાના ડુંગરવાડા, વાવકંપા, નહેરુકંપા, વાણિયાદ, મોદરસુબા સહિતના આસપાસના ગામોમાં ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ દયનીય જોવા મળી રહી છે. મગફળી, સોયાબીન, અડદ, કપાસ સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. હાલ ખેડૂતનો ખેતીનો પાક નિષ્ફળ ગયો છે. કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. મોડે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખેડૂતોની આંખનું પાણી પણ નથી સમી રહ્યા. હાલ ખેડૂતો દ્વારા સરકાર પાસે પાક નિષ્ફળ ગયો છે, પાકને થયેલું જે નુકસાન છે તેની સામે યોગ્ય વળતર આપે તેવી ખેડૂતોની માંગણી કરવામાં આવી હતી અને ખેડૂતોનું દેવું માફ કરે તેવી ખેડૂતોની સરકાર પાસે માંગણી કરી રહ્યા છે. બે 3 હેક્ટરનું ખેતર છે અને 2 વીઘા સરકાર સહાય આપવાની છે. એ ખોટું છે તદ્દન. અને સરકારની નમ્ર વિનંતી છે કે પૂરેપૂરું સહાય આપે અને ખેડૂતોની વહારે આવે. અને અમારા ગામના આજુબાજુના તમામ ગામો વણિયાદ, મોદરસુંબા, કોકાપુર, નહેરુકંપા, વાણિયાવાડા તમામ ગામોની અંદર પૂરેપૂરું નુકસાન થયેલ છે. અને આજે સતત વરસાદ વરસી રહ્યો છે, એના કારણે પૂરેપૂરું નુકસાન થઈ ગયું છે. મગફળીમાં ઊબ પણ આવી ગઈ છે અને ઊંઘી પણ ગઈ છે. એટલે કંઈ પણ ખેડૂતને મળી શકે તેમ નથી. તેથી મારી સરકારને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને પૂરેપૂરું વળતર આપે અને કેસીસી તથા ખેડૂતોનું દેવું જે કંઈ બેંકોનું હોય તે માફ કરે. એટલી મારી નમ્ર વિનંતી છે. 2 હાથ જોડીને વિનંતી કરું છું સરકારને કે કંઈક ખેડૂતોની વહારે આવી અને કંઈક પ્રયત્ન કરે સરકાર. બસ એટલું જ કહું છું. અત્યારે અમે આ શૈલેષભાઈના ખેતરમાં ઊભા છીએ. ખેતરની આ દશા છે. એવી તમામ મણિયાદના તમામ ખેતરની આ પોઝિશન છે. દરેક પાક મગફળી, સોયાબીન, અડદ બધા જ પાકોમાં પાણી ફરી વળ્યું છે કે છેલ્લા 7 દિવસથી કન્ટિન્યુઅસ થોડો ઘણો વરસાદ ચાલુ. કાલે રાતે તો અતિશય વરસાદ પડ્યો કે જેથી થોડી આશાઓ હતી એના પર પણ પાણી ફરી વળ્યું. તો સરકાર અમારી સંવેદનાઓ સમજે અને દરેક ખેડૂતનું દેવું માફ કરે. આ સિવાય કોઈ જ છૂટકો નથી, કેમ કે બાળકોની ફી ભરવાની આવી છે, બાળકોને શિક્ષણ આપવાનું છે. મોંઘી શાળાઓ અત્યારે પણ આવવી પડે છે. સરકારી શિક્ષણ બંધ કરી દીધું. તમારે બંગલા જોઈતા હોય તો 37 રૂપિયા ભાડામાં મળે છે, અમને કશું મળતું નથી. એટલે સરકારને નમ્ર વિનંતી છે કે ખેડૂતોની વેદનાઓ વહેલામાં વહેલી સમજી અને પૂરું વળતર આપે અને શક્ય હોય તો હું તો કહું છું ખેડૂતોનું દેવું માફ કરી દે. અને તમે જે 37 રૂપિયાના બંગલામાં રહો છો એના કરતાં તો ખેડૂતોની દશા જુઓ ભાઈ આવીને. અને મંત્રીઓ જ્યારે ખેતરમાં જાય તો છત્રી પકડીને જાય ને પગે પેલા મોટા બૂટ પહેરીને જાય તો આ ખેડૂતની શું દશા હશે? તમારે તો બધું VIP ગાડીઓ લઈને આપવાનું, ખેતરના શેઠા ઉપાડવાનું, ફોટા પડાવી દેવાના. એનાથી કંઈ દેશનો ઉદ્ધાર નથી થવાનો. કોઈ નેતા કોઈ જોવા નથી આવ્યું. કોઈ ગામમાં આવ્યું જ નથી. કોઈ ફોન દ્વારા પૂછ્યું નથી. અમારા અહીંના ચૂંટાયેલા તમામ સભ્યો કોઈએ કોઈ વેદનાઓની જાણકારી લીધી જ નથી કોઈએ. તો જિલ્લામાં મંત્રી પણ ફરી મળ્યા છે. શું હા, હવે જિલ્લાના આપણે તો ભાજપના સરસ જિલ્લા પ્રમુખ મળ્યા છે, પણ એમનામાં સંવેદના છે કે નહીં એ મને ખબર નથી. પણ જો થોડી ઘણી સંવેદના હોય તો આ ખેડૂતો વચ્ચેની માગણીઓનું સંપૂર્ણ કરે એવી મારી નમ્ર વિનંતી છે. તો ભારતના લોખંડી પુરુષ અને સ્વતંત્ર ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ રાષ્ટ્રીય એકતા દિવસને લઈને હિંમતનગર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ટાવર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ દોડનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાના સંદેશને વધુ મજબૂત બનાવવાનો હતો. આ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવા સંકલ્પ લેવામાં આવ્યો હતો. સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વીડી ઝાલા સહિત જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંહ સાંધુના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ દોડ હિંમત હાઈસ્કૂલ ટાવર ચોકથી શરૂ થઈને જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી યોજાઈ હતી. આ દોડમાં યુવાનો, તમામ વિભાગના અધિકારીઓ સહિત કર્મચારીઓ જોડાયા હતા. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની જન્મજયંતિ નિમિત્તે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટીનું
ખૂબ જ ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરદાર પટેલની પ્રતિમાથી લઈ પોલીસ ગ્રાઉન્ડ સુધીનું રનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં આશરે લગભગ 500 જેવા ભાઈઓ બહેનોએ ભાગ લીધો, જેમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડને જિલ્લા પ્રશાસન દ્વારા ઇનામ પણ આપવામાં આવ્યું. જિલ્લામાં મહાનુભાવો માન્ય શ્રી MP રમીલાબેન બારા, શ્રી માન્ય શોભનાબેન બારૈયા, શ્રી અહીંયાના ધારાસભ્ય VT ઝાલા સાહેબ, નગરપાલિકા પ્રમુખ, જિલ્લા કલેક્ટર શ્રી, DDO શ્રી, DPO શ્રી અને સર્વે પદાધિકારીઓ અધિકારીઓ હાજર રહી ખૂબ જ ઉત્સાહપૂર્વક ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને ખૂબ જ સુંદર આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું. તે બદલ હું સર્વેનો આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. જિલ્લા વહીવટી તંત્રના સમગ્ર વિભાગ દ્વારા મળી આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જે અને સુંદર આયોજનના ભાગરૂપે આજે સર્વે અહીંયા ખેલાડી તથા આયોજક અને સર્વે બધા ખૂબ સરસ રીતે આયોજન પૂર્ણ કરેલ છે. હું જિલ્લા રમતગમત અધિકારી MN ચૌધરી તથા રમતગમત વિભાગ દ્વારા સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ ઉત્કૃષ્ટ અને સુંદર આયોજન કરી અને સ્પર્ધા રન ફોર યુનિટીનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્વક પૂર્ણ કરેલ. તો આજના ખાસ બુલેટિન આપણું ગુજરાતના મહત્વના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને રજા આપશો. નમસ્કાર.